મજા આવી જાય હો. 4-5 રોટલીઓ પડી હતી અને રાતનું હતું ને કેરીઓનું શાક બનાવ્યું હતું પડી તું ને તે ઝાપોટ્યું. લ્યો બાપો તો હજુ હુઈ રહ્યા છે. બાપા એ બાપા ઉભા તો. ઊંઘે ખરા ને બાપા, શરીરમાં કમજોરી આવે, આખો દાર ઊંઘી ના રવાય. કશો વાંધો નહીં, હું બેહી રહ્યો પણ હું કહું છું ચા પીધો છે, કોઈ નાસ્તો વાસ્તો પડ્યો? આમ નાસ્તો કરાતો હોય છે. સારું નાસ્તો તો નહીં બનાવ્યો હોય પણ હુકો રોટલો કે ડુંગળી બુગળી વાત લેતા જ કશું નહીં પડ્યું બાપા. રાતનું નહીં પડ્યું કશું? ના ના તું તે ખરાબ કૂતરું આવ્યું તું નાખી દીધું. અરે બાપા અત્યારે ખરા ને આટલી ઉંમરમાં પેટ ખાલી જોવે અને ભરાવ થાય તો પાછું ડબલું લઈને દોડ કરવું પડે. એના કરતા અમુક ટાઈમ શરીરને હાચવવું પડે. એટલે હું કહું છું ના તો પેલા ઈંડા થોડા બાકી છે કડિયારી આલુ ગોડી આવજો એટલે પડતા પડતા રહો તો કસરત થાય શરીરની. કાઠું રાખે શરીર. હા એ વાત તો સાચી, આખો દાડો બેહરો એટલે હાથે પગે દુખાય તો લેતા હું એટલું કામ કરી આવો ને તમે. હાર કશું હતું ને લેતા હે તન. મને બધી ખબર પડે છે ગપ્પા, તમે રહ્યા ને હું મજૂરી કર્યો ને તાણે જ ખાવા આલશો, પણ કશો વાંધો નહીં, ખાવા ઓલે તો મજૂરી તો કરવી પડશે કે એમ તો તમે ખાવા આલવાના નહીં. આ કડિયારી થોડા જ બાકી છે બાપા, બરોબર? શાંતિ શાંતિ ગોડો. કશો વાંધો નહીં, અત્યારે નહીં ગોડી લો તો હોત ના ગોડવા જાય. પણ એટલું પટાઈ દો ને તમે. ખાવાનું આજે બનાવજો સારું કોક. હા આજે હાલ જ બનાવશું. કારણ કે નાસ્તો કર્યો નહીં એટલા. હા ઓવા વહેલા બની જાય. હા હો શું બનાવો? જે બનાવો એ બનાવજો, ખાવા જેટલું ચાલે એટલે બસ. દાળ ભાત ની એવું ચાલશે. હા. હો આવો તો જલ્દી એરંડા ગોડી ને પછી આવો એટલે ખાવાનું બની જાય કે ગેસ. હા શું કરવાનું, અમુક મારા ઉંમર થઈ જાય અને આ થરિયો ગોડવો પડે છે અને અહીંયા પાછું 2 છોકરે મજૂરી કરવી પડશે ને એ જતા દારે અમારા થરિયો મારાથી હને ગોડો તો આ છોકરો કહે કે બાપા થરિયો ગોડવા જો એરંડોનો થોડો એક બાકી છે, આ એરંડોનો થરિયો થોડો બાકી છે, આખું હેતર ગોડવાનું છે ને મને કે થોડો એક જ બાકી છે એમ કરીને મને મોકલ્યો. અમે મારાથી હને ગોડો આ થરિયો જતા દારો મારે મજૂરી કરવાના આવ્યું છે. હા થાકે લાગે છે, 2 થરિયો ગોડ્યો તોય થાચી ગયો અને આ બધો થરિયો આના ગોડા અને હું ગોડું ના મજૂરી ના કરું ને તો પાછો ઘેર રોટલો ખાવાના હાલે રે. હું મારા ગોડવો તો પડશી કે બાપા તમે જો ને ગોડી નાખો થરિયો. થાકે એવો લાગે છે, અમુક ઉંમર થઈ જાય તો હના કદારી ટસકો મેલી શકું. ધારે વઢાવા આવી જાય છે અને માવઠું હતી પાછું કરે તો શું કરે ના હોય તો ગમમાં જવા દે મને તો એવન કહેતો આવું. અને આટલી ઉંમરે મણકો ભાઈ શું કરે? એ મણકા ભાઈ શું કરો હો આટલી ઉંમરે? અરે ભાઈ કશું કરતો નહીં, એરંડા ગોડું છું. અરે તમને તો શરમ આવે કે નહીં? આની શરમ ઈમો અલ્યા 2 છોકરી તમારે ચો ગોડવાનું આવે? એવું નહીં, 2 છોકરીએ કોઈ એરંડા ગોડવા એમને નહીં આવ્યો. આ શરીર હમુરા ને એટલા એરંડા ગોડવા આવ્યો છું ભાઈ. પણ આ સુધી ઉંમર ઓછી હતી તાર સુધી કશું મજૂરી કરી નહીં એટલે અમુક જે શરીર હાથમાં આવ્યો એક જો કોઈ નહીં, બેઠા બેઠા હાથ પગ અકળાઈ જાય એના કરતા મજૂરી કરીએ ને તો સારું ભાઈ. એટલા એ વાત સાચી હો મણકા ભાઈ. આ ઈમો એરંડા ગોડવા મારો છોકરો તો ના પાડતો હતો કે બાપા નહીં જાઉં પણ મેં કીધું ના ઘેર બેહર્યું એના કરતા ખેતરમાં જાઉં તો એરંડા થોડા ગોડો હોય. એ વાત સાચી મણકા ભાઈ. હરતા ફરતા હોય ને તો શરીર સારું રહે પાછું. હા ભાઈ તમારે તો પેલો ગપલો ખરો ને ઘણો સારો, તમારે મજૂરી બિલકુલ ના કરવા દે. બોલો. અરે ઘણો સારો છે, મને ખબર કે મારો છોકરો ને એ તો મને ઘેર બેહાર રાખે કે હોય ને હોય બેહરો હોય થી ખવાનું જ નહીં બાપા. પણ મેં કીધું હરતા ફરતા રહીએ અને મરી જઈએ તો વાંધો ના આવે ટેર દઈને. એ વાત બેઠા બેઠા હોય ને એવાન થઈએ ઘેર. સારું મણકા ભાઈ ગોડો તાણ મારે ગામમાં જવું હોય, મજૂર આવ્યા હોય ને તો કરી આવો. ના ના કશો વાંધો નહીં, ઝાડ વટાવા બટાવા આવી છે. ઓહો ધાર વાઢવાની એટલે ના ના વટાઈ દેવડાવો. ઘરની વાત કોનું કરવી, કોનું કેવું મારું દુઃખ, મારા જેટલું દુઃખ છે એ અમુક કહું ને તો પાછા છોકરા કી આખા ગામમાં બધી વાતો કરે છે કે બાપાને હેરાન કરે છે ને
અમે વાતો કરીએ ને તોય આપણે છોકરાની પડતી આવે એના કરતાં ખરું ને આપણે કોઈને વાતો કરવાની નહીં ને આપણે જે કામ થાય ને એ કરે જવાનું પણ બીજા કોઈને નહીં જણાવવાનું કે આપણે તકલીફ છે આટલી ખાવા પીવાની કોઈને વાત નહીં કરવાની આપણે જે થતું હોય એ જ કરવાનું કામ એમાં ખરો ને ખેતરમાં જતો બાદ પછી ના હોય ને તો વિસનગર જવું છે આપણા જેનાને ફોન કરવા દેજે મને એને આપવું હોય તો લેતો જાઉં ફોને એમ બદલવા આવી ગયો છે હેલો હેલો ઉપાડ્યો તો હેલો હા જણા શું કરે લ્યા તારા વિસનગર આપવું છે ઓવા એટલે હું હેતરમાં જઈને આવું પછી જઈએ કશું લેવા નહીં લે કપાનું બિયારણ અત્યારે લાઈન મેળવી દે કા મારે કરકાશ્યામ બાબા લે મારે નહીં ભાગમાં આવ્યું પહોંચી ગયા ઈકન ઓવો આપવો તો પણ લેતો જાવ યાર હું હેતરમાં જઈને આવું ઓટો મારે હા મેળજે ફોન મેળજે બાપુ શું કરવું હોય કન હરવડિયો મારે છે ને ગોડે છે હરવડિયો મારે છે ને ગોડે બાપા આવું કરો હો તમે કોઈ નહીં કરતો આ તમને કોણ નાચ સોના મોના ઘેર બેહરો કહું લેવા આવો હે તો કરશે ને કરવું હોય તો પણ ઘેર બેહરાવી ના કરતા હેતરમાં સારું શરીર સારું રહે એટલે હું સકોરું શરીર હારું રહે બેઠા બેઠા હાલ તો હું જોતો તો ગરવડિયો મારતા હતા કોઈ આ ના થઈ જાય તો આ કજારું નાખી દેજો ભાઈ ના ના ઘેર હેડો ના હું એંડા ગોડીને આવું છું અને આ બધું તમને કોણ કરવાનું કહે તે આ બીજું કોઈ નહીં આ ગપોરીણ એ કે બાપા બેઠા બેઠા શરીર બગડા એના કરતા ના હોય તો જો થોડા એરંડા ગોડી નાખો એટલે તમને ગપલાય મોકલ્યો ઓવા બાપા આટલી ઉંમર તમારે છો કદ્યારી લેવાના આવે છે તમને છે એ ખબર નહીં હું જાનનો સમજાનો થયો તારનો મી તમને ડોમુએ વારવા દીધું નહીં વારવા કદી રાતનું પોણી વાર્યું હોય તો કદી પોનતમાં લઈ ગયો અરે તારી તો વાત થાય એવી હું નહીં. એકલો આખી રાત પોનત કરું પણ તમને કદી હું નહીં લઈ ગયો પણ આ તારા જોજો જેવો- આ તારા- જતી ઉંમર આ જોજો આ તમને કદ્યારી વરગારી છે અરે હું કરું ગાભા તારા જેવો હીરો નહીં તારાથી તો ખરાબ પાક્યો છે તને કહું ને તો તું તો પાછો એને પાછો રવાય ના દી ગોમો કે ઈક કાઢી મેલે લડાઈ કરી એવી વેસા મારી વેદના કહેવા જેવી નહીં તને રવા દે જો બેટા હું તને મહિનાથી શેમ નહીં કહેતો ખબર છે તમે બે ભાઈ ઝઘડો ના ને એટલે અને મોટો ઝઘડો થઈ જાય તો બે જુદા પડી જો તો ગામમાં વાતો થાય અરે તને હું વાત કરું ખાવાની જગ્યાએ ખાવા નહીં હાલતો હા નાવાની જગ્યાએ પાણી નાવા નહીં હાલતો ઊનું ઠંડુ તમારે એમ મને આવે આટલું તો છે. જણાવતો પરત બાપા અરે મારા ઊંઘવા બાપાને નહીં આટલી દેતો બધી જપી. તકલીફ? અરે ગરી થાય કે બેસો પૈયાઓ ગરી થાય સાર નખ્યાઓ આખો દાડો બેહવા નહીં દેતો અને પેલી ભેંસ રહી ને એ આલીસનથી મારા ભાગની એક મહિનાથી સોટો દૂધ નહીં પાડ્યું સોટો દૂધ અને સવારે એવું કીધું મેં કીધું નાસ્તો બનાવ્યો તો લાય ખાઉં એટલે કે પટી ગયો નાસ્તો નહીં નાવા તો બપોરે ભેગું અને ખાજો પછી એંડા ગોડવા મોકલી દીધા એમ તમે એરંડા ગોડવા ચાની ધક્કા બીપીને આવ્યો શું સોટો ગપલા ગપલા તને તો શરમ આપી જો આ ગયરો મા બાપ ને હેરાન કરતા ને દસી કરતા તને લગી રહે શરમ નાઈ તને જેનો તો મોટો કરે ગપલા તું ખરો ને કાયમ નો રખરેલ હતો અને તને ખરો ને જબરું જોર આવશે ઈમો બાપાને તું પાહન લઈ જો એટલે બાપા પાન ટોપુટીયું કરાવવા થાય કે હું તો વરી કીધું બાપાને મારા પાયના ઘરે બેસી રહ અને જો કે નેના પાહન જત તમે હું કાઢ્યું નેના પાહન જઈને અરે પણ મને હું ખબર કે આવો ને બાપા કરશે ઊભા થા અરે એનું કદાચ ભોડું ફોડી નાખું આજે ના. મેળવો નહીં એવું નહીં કરવું આજે મારો ભય નહીં જોની એવું નહીં કરવું ગાભા કશું લડાઈ ઝઘડો નહીં કરો આ તને કીધું ને. એ કહેતો નહીં ને કે મને એનો ઘરમાં નહીં પીવા દે હું કાઢી હપ્પું મેલશે. છું કશું આમ ભાગ પાડ્યા પણ હું હપ્પું છું બાપા કશું નહીં બોલ્યો તમારા દખ તમારી આબરૂના દખ બધું ન આલી દીધું પણ મૂળ કીધું હરો ભાઈ શક પણ ભાઈ તો બાપાનું રાખાય એવો જ નહીં કે અરે હવાર પર તરત કે છે બાપા દાંતેલું લઈને આવો તો સાર ગોડી આવો પોટલી કરી આવો બસ શેરોન ચા પીધો નહીં કે સારનું ટાટ્યું ને દાંતેલું બી આલી દેશે જો પોટલી કરી આવો એ કોતો ઘેર બેહી રહ્યો કોતો ગમો રખરવા જતો હા અરે ઘેર જ છે સોય નહીં ગયો એટલે બાપાને કોઈ હાથી રાખ્યા છે લે
જો પરી રહ્યો શરમ આવે છે તને લે બાપાને હાથી રાખે છે ખેતર મોકલે તા કદ્યાનું લઈને એ એટલે તારા બધું પંચાયત કરવાની લ્યા તારા બધું શું પંચાયત કરવાની જરૂર છે લ્યા સમ પંચાયત કરવાની એટલે તાને બાપાને હું ગમે ત્યાં મોકલું હું મેલ્યા બાપાને એટલે હું મજૂરી કરવા મેં મેલ્યા અમુ છે રવા દે છે બધું પતી કશું રવા દેવાનું નહીં બાપા તને ખબર પડે છે લ્યા ના બાપા મને તો કોઈ ખબર નહીં પડતી બધી તને ખબર પડે છે બાપાનું શરીર મજબૂત રહે ને એમાં થોડું થોડું કામ કરાવું છું મને કોઈ ખબર પડે છે બુદ્ધિ નહીં એમ નહીં બધું છે મારા બાપા પાસે શરીર મજબૂત રાખવાનું તારા હું કરવાનું તું લેવ પરી રહ્યો તો હા? અલ્યા પણ તું તારા ઘરની પંચાયત કર કે કોઈ કો ના ઠેવા આવું છે ઘડી ઘડી આ મારું ઘર નહીં અને- મારું ઘર નહીં આ આલ્યું ને પણ નહીં આલ્યું એટલે મારો વાયકન આપવાનું નહીં એનું કશું આપવાનું. કહેવાનું નહીં તને એમ તારા ઘરનું જ જોવાનું મારા ઘર નહીં આવવાનું હોય એટલે આવ્યું તારું ઘર એમ તાને આ ઘર બનાવવા કેટલી મજૂરી પડી એ ખબર હતા ને કેટલી તેલ પરી જશે આ મારું ઓહો જો કે અને તમે તો કશું નહીં કર્યું રખડ્યા જ છો જ્યાં જો હેતરમાં કીધું હોય ને તો ગમમાં જતું નાવાનું બકાઈ અમે ગાભા બધું કરી મેલજે હું પરી મેલા એમ ના એમ ગાભાનો ગાભો નેખરી ગયો બસ એ ગાભા પરી મેલ બસ આ સુધી ગાભો ગહાઈ ગયો તું તાવરો કરે ને લ્યા પણ હું તને સોરવાનો નહીં એટલે તું ના, કરે ના, લ્યા ના. તું કરે પછી જણાય મને હું જે કરવાનું એ કરું છું અરે, લાવવાનું તો બળદેવજીને બોલી આવવા અરે જા જા જીને બોલાવેલા બોય એને બોલાય લાય બાપા તમે કીધું તું એને હું તો કશું નહીં કીધું હું એરંડા ગોઠતો તો ઈકાને એરો આવ્યો તો બધી વાત કરી આ જોર આવે છે બીજું કોઈ નહીં એટલે હલારા કરવાના પેલા અલ્યા જોર નહીં આવતું હું તો એરંડા ગોઠતો તો પણ એરો ક્યાં લાવ્યો મને હું તમારા માટે કહું છું તમારા માટે તું કે હલારા કરો છો જઈ જઈને અલ્યા હલા નહીં કર્યા એને મને પૂછ્યું એટલા મેં કીધું હું બે પાડીઓ ગોડવાનો હતો હા, બે પાડ્યો હતો ને એ બે પાડ્યો હતો કેટલો હતો તને આખું એ તારા તો રાગ રાગ તમારા જ ગોડવાનું છે કશો હતો ને ગોડી નાખ્યો છે કસરત થાય કે પણ લડાઈ નહીં કરવાની બે જણો તમારે જો મારે તો નહીં લડાઈ કરવી પણ આઈ જાય છે ને ઘડી ઘડી કૂદતો ને કૂદતો હોય હારું જજે થોડું ગોડ્યા તું હેડ હું કહી દઉં એ તમારું કામ કરવા બીજું કામ છે હારું હેડ કશો હતો કાલે જયો અત્યારે નહીં જતો તમારા લખાના જ રોજના મને વરવા કાકા હું કરો અરે ના માર પેલો શરમ આપી જો ખરેખર મારા બાપાને અત્યારે એંડા ગોડવા મોકલેતા ને એરો ખરો ને ઘેર પરી રહ્યો તો બોલો અમે જોજો અને હું જોઉં ને અમે બાપો મજૂરી કરે કે છોકરા મજૂરી કરે કોઈ ખબર નહીં આ તો ઈ થઈને પડતી એકલો ને હેતમ થઈને આ તો હરવડિયો મારો બાપો હા? અને હું તો ઘેર આવ્યો આમાં લઈને ચાલે શાંતિ પરે રેલા કોઈ હા ના થઈ જાય તો અમે ખેતરમાં ગોડી એક રે અમે ખેતરમાં કોણ જોવા જાય બોલો હળો સેવા માણસો છે કયો અને હેરા પાછા પડી ગરમી તો જાય. કેટલી કરે છે મને કે નેકર વાયથી ના ચાલે આવું આ ઘેર થી નેકર કી હો ત્યાં ગોમનો આગેવાનો બોલાવા મારું પોતરું તોડી લેશી બાપા એ ખાવાનું થઈ ગયું ખાવાનું તો તૈયાર જ છે બ્યો ગાભા આવો બધું બધે બા સમ હું સર અમે અમે તો આયેલા જ છીએ કા તમે અહીંયા એવું તો બોલ્યા રાખતા કર. નહીં શાંતિથી બેહી રહેજો બાપા વચ્ચે બોલતા ના હું બધું કહ્યો ઈવન અમે કશું નહીં કરવું જગ ડખો રવા દે હું? બધું પતી ગયું બધું અમે બધું કશું નહીં કરવું એમ ના માથે કઈ હેરાન થો છો અને 2 વીઘા જમીન તાર બાપાને ભેગા લીધા એટલે હું મજૂરી કરવા લીધા છે તને શરમ આવે છે કે નહીં આવતી પણ આટલી ઉંમરે બાપાને હેઠળ મોકલે છે જોઈ લે બસ તું ખેતરમાં જાઉં જોવા છું. જોઈ છે પણ બર્થડે બા મારા બાપુ બેહરી છે એટલે કહું ખેતરમાં જો થોડું કામ કરો તો કસરત થાય કે અલ્યા કસરત જ છે મેલો તો બહારો થઈ ગયો હમણાં. શરમ આપી જો શરમ આય મોની શરમ પણ એટલી મમ્મા ગોડી એકલે રે અમે ઘર પાકું બને આલી દીધું ધાબુ પર અને મજૂરી કરવા ડુહાન મોકલે તને શરમ આપી દો જો બળદેવભાઈ, સોનો આઈને- મોનો ખાઈ પીને બિહારી મેલ કરી એમ દેતા નહીં. એમ એને ઘર આલ્યું તો એમ હું બોલ્યો કશું નહીં બે બોલ્યો વીઘા તું. બાપાની જમીન વધારે આલી બોલ્યો અને ભેંસ આલી મોય ભેંસનું દૂધ તો ખરું ને અને બાયરી ખરી ને હવારે દોઈને સીધી ભરાઈ આવે છે હા તારા હું ચમ બોલ્યો પણ બધું કામ કરાવવા અરે પર્યા રે અને ભેંસો પવરાવું સાન નખાવું જોક અને હવારે કોદા ખોતાળો મોકલવાના પાછા અમે સોનો મોનો કે ઘર ખાલી કરાવી દે ને આવી જફા કરાવે કે આટલી તું કે ઉંમરમાં ઘર શરમ આપી હું દો કે ઘર ખાલી કરું તો પછી મજૂરી આ ખરો કરતા ને? જોર આવતી હોય તો લે જો બળદેવબા આ ખરો ને નેનપતિ અમારું ઊંધો જવા પાછો તમે ઊંધા ને તમે સીધા અમે તો સીધા જ છીએ તમે શરમ આવો લ્યા તું ચાલ. નાના મોટા હું બોલ બોલ કરીશું આ મોટા કેવો ફેર સોનો મોનો કોને બુદ્ધિ નહીં લોબી બુદ્ધિ નહીં કાલ અતારવાનો છે નારો બોલા છે લગી રે પાવર કેટલો કરું છું આ તું બધું ખરો મારા બાપા સરાયેલો છો શેઠજી અમે તમે આ સોના મોના તમારા મારો ગપ્પો ગપાન દૂધ આ ખાઓ. મત હજી જાય છે આજે રે બુદ્ધિ તો છે નહીં
પણ મને શું આ ખબર હતી આવી મેં કીધું આ જ્યાંનો સાઈડ લઈને ખબર નહીં પડતી પણ આ તો જબર ખબર પડવાનું તો અમે બધી તમારા પર છે આપણા કરતી વધારે એને ખબર પડે છે. અમે એ તમામ મજૂરી કરાવે છે એ ખબર નહીં પડતી. અમને મજૂરી કરાવાય, આટલી ઉંમરમાં મજૂરી કરાવાય. તમારા ધોતિયું પહેલા નંબર હું લઈ લો ને મારા ઘેર હેડો અત્યારે હાલ ના હાલ. ના ના બરોબર છે, તું તો હું લઈ નહીં જા. આવું ઈકણ. હું તો વાય જ રહ્યો. આને ઘર તારે લેવાનું અને અને રીમોટ મજૂરી કરીને આવનાર જ છું. આયા માજી તો રહ્યા જ છે, બીજું કશું નહીં. હું શું કહું છું વાને સાહેબ પેલા ઘરમાં જૂના ઘરમાં કરી દો અને હું આયા જ રહ્યો. બોલો આપણે જાઉં. બે જણા વાય રહું. હું તો આજ રહ્યો. શા માનો જાઉં લે? બરોબર છે, બરાબર. ચાલો બેસો બેસો. આ તો આ બધા આયા તાણે મેં બધું કીધું નકા સુધી કીધું નહીં મહિનાથી. હું રવા દે એને ઘર આલ દે રહ્યું આપણે અને પેલા જૂના ઘરમાં જવાનું છે અમે બે જણા હોય નવા ઘરમાં રહીશું. આપણે બાપા તમે પેલી ભેંસ છે ને એ સોળી લઈ લે ત્યો તારાઈ. તું બધી દે ભેંસ લઈ જાય. ના આ મને તો સજા તો કરવી જ પડશે. આ તો પૈસા ગણવા લે ડેરી દૂધ પર આવે છે પણ વાય વાટકામ નહીં આવતો દૂધ. આ મહિનોથી એક સોટો દૂધ નહીં આલ્યો. આ પેલી 2 વીઘા જમીન કટાઈ ને એ જમીન વાપવા લે બાપા લઈ ગયો ભેગા અને ખવડાવવા પીવડાવવાનું કોઈ કશું નથી નહીં. લેવું, પણ આ બાપાને હેરાન કર્યા ને આ બધા દશી કરે ને એટલે હું તો છોડવું જ નહીં. બને હું શું બાબા હું તમારે હાથ્યો. એ બે ના વીઘા મારે તારા ઘરનું પાસે બધું રહેવું જ લઈ નહીં જવું. એમ. એક મિનિટ નહીં. અમે વેચીદાર નતું કીધું કે લગી રે તકલીફ ના પડવી જો. પણ તો તકલીફ પડી છે. અલે મને એના ઘણી તકલીફ પડી છે પણ હું કહેતો નતો ગમો કોઈ જોશા કે નહીં? બીજું કોઈ નહીં બાયરીનું હપર. તે બોલ્યા ને એ વહેલા બોલાવત નહીં તો આ દશા ના આવત તમારી. સાચી વાત છે પણ બોલ્યા નહીં, મોં ડખા પડ્યા છે. બીજું કોઈ નહીં આ પેલા બોલે નહીં ને. તો કશું જોઈતું નહીં ના હોય ને તો તું બધું ખરું ને ભોગાવ. બાપા તમે ખરો ને લુગડો શો પડે છે જો. ધર્મો છે. એટલે લુકડો કરવા આવે. હું મારા બાપાને હું મારા ઘેર લઈ જવું ઈ અને તો નહીં લઈ- ભોગાવશે આ બધું એર્યું. મારે નહીં જોઈતું એનું કશું, મારે તો બાપો જ જોવું. એ નહીં લઈ જવાનું, આનો ઉચારો ખરો ને બદલી નાખો. પેલા ઘરમાં જવા દે ને તું બધું વહેલાઈ દે. નવું ઘર લઈ લે તું. ચમકારો ખરો ને તાર બાપા નહીં હાચો, નહીં હાચો. હાચવ્યો યાર. અમે દૂધ નહીં હાલતો, સાસ તો નહીં હાલા રે. બાપા હાચવ્યો. કશું હાચવું નહીં. તું અમારું કીધું રાખ્યું નહીં ને અમે નહીં જફા કરો તમે. હું અને કેટલા વખત કીધું કે લે સુધર સુધર પણ ના સુધર્યો ના સુધર્યો. અલ્યા, ઓલો લેવાનો. અમે સુધરી ગયો. ઊંધો છે, ઊંધો. હવે તું તાર પેલા ઘરમાં જઈને સુધરજે. હવે મારે આ પેલી ભેંસો ચોરીને લાવી દો. બાપા, એક તું હેડવાન કરે છે તને શરમ આપી દો. અમે હું પછી લાગે છે જે હોય બાપાને. બધું ભરી જા તારું હવે અહીંથી. વચ્ચેમાં પડી જાય ઉસારો તારો. ઓહો, તું જા તો બંધ બાપ બાપો. બધો વાહન બહાણીઓ હે. આ પેલી ભેંસ રે સોળી લાઈને તારા શીલે બોજ દે. તાર જે લેવાનું હોય ને એ બધું લઈ જ લ્યો. કશું હાલશો જેટલું નહીં. બાપાને ભાગમાં આમ લેવું છે લેવું. અને ખબર પડે ને એ 2 વીઘા પાટ જમીન બનાવવો જ પડશે આને. 2 વીઘા જમીન રે તું વાઈ દે. આમ તું વાઈ બાજુ દે. સીધો નહીં થાય અને આર્યો. મારું તારું કશું નહીં. તને શરમ આપી જો. તું તાર બાપાને હાચવ્યો નહીં. મહી નાખે એવો તારા માણસ જીવનમાં છે. મજૂરી કરીએ લે. મજૂરી કરી જા. અમે અને કર્યો. અમુક ખરું જમીને બદલી દો. પેલું રે ને રેલ દે તને આલી તું એ રે જમીન પહોંચી ગયા. એવું ના ચાલે નહીં બાપા. એ જ લેવાની છે. બધું- હાથ વીઘા માતાજી, આ લેવાની બધું બદલાઈ જશે, જમીન બદલાઈ જશે. મોવરાવાળી આ રહ્યો જ આવશે. બાબા, પેલી 7 વીઘા જમીન ખરી ને હા. એ તું લઈ લે અને તારા 5 વીઘા હતી ને એ ના આલી દે. એ વરવા ભાઈ યાર આવું ના ચાલે યાર. એવું જ થશે આમ. કશું તારું આજથી હો. વાય દો તમે બરાબર મજૂરી છે. કરો. તું તાર જે લેવાને લઈ કેટલા ઊભું છે લે. એ એ મને વાળા આલ્યું. ખડી ખાતો અને મજૂરી કરતા જોર આવે છે. આ તારા બાપાને ખરા ને 2 વાર ઓછો કરાવશે અરે. ઓછો કરાવશે આ ભેગો રાખશે આજે તો. બાપો ખરા ને અમે નહીં મારે કશું કેવું. અને આ કોઈ ના થઈ આગુ જાય તો પાછું થાય તું ને જાય તાર ઘેર જતો રહો, બધું બાપા લઈ જજે એક એમાં. બાપા લુગડો લેવાનો છે. હમણાં આઈને ભરી જા બધું ભરી બધું. જા. કોઈ આગુ પાછું કેમ તો તાર બોલાવજો મને બેને આવી જવું. હા, તો કીધું અરે કશું મેલતા ના ભેંસા લઈ લો તમે ત્યાં. મારો ઓરસ્યો મોવરસ્યો મન તો આને કીધું સુધરશે પણ એની જિંદગીમાં ના સુધર્યો. તમારા પણ મજૂરી કરે તો મને મહેનતી કશું કહેતા જ નહીં. અરે મેં કીધું કશું કેવું નહીં ખોટો ઝઘડો થાય બે જણા એના કરતા. જિંદગીમાં ઘણી તમે મજૂરી કરી છો. મજૂરી કરવાનું આવે છે તમારે બેઠા બેઠા ખાવાનું હતું. પણ શું કરા મજૂરી નતો જતો ને તો પાછો ખાવા નતો હાલતો. આ મોની તો કરી કઈ સરાયો તો એને તમે. કશો વાંધો નહીં અમે તો શું અરે થઈ જો. ગયું કા હું જલ્દી ના આવું તો તમને ખાવાનું બનાવડાવી દઉં ને પછી બધો ઉચારો બદલી કાઢ દે. હા હા કશો વાંધો નહીં. હા, મેં મોટી ભૂલ કરી છે. હારું મકાન આવ્યું તું, 7 વીઘા જમીન આવી હતી, બનીની ભેંસ હતી. મોટી ભૂલ કરી છે. બાપાની મેં હરખીના સેવા ના કરી, બાપા પાન મજૂરી કરાવી. આવું ના કર્યું હોત ને તો અત્યારે હું સુખી જિંદગી જીવતો હોત ને આરામથી રોત. પણ હું કરવાનું કયો? આ મોટી ભૂલ કરીને હું પછતાવાનો છું. બચારા બાપાને બરાબરનો હેરાન કર્યા છે અને મોટા ભાઈને મેં એટલો હેરાન કર્યો છે. એને બહુ મજૂરી કરી છે. આજ સુધી હું રખડ્યો જ છું પણ આજે પસ્તાવો થાય છે મને. જાતે મજૂરી કર્યો ને તાને પણ હું જાઉં ને તોય બાપુ મને માફ નહીં કરે, મોટો ભાઈએ માફ નહીં કરે. હા, જે કર્યું એ બધું ખરાબ કર્યું છે. હવે હું ખરાબ થઈ ગયો.